સાંજ પડતા જંગલમાં મોટી મિજબાની થઈ. હવે સ્વયંવરનો સમય આવી ગયો. બકરી એક બાજુ ઊભી હતી અને બીજા બધા જાનવરો સામે. દીકરી, આ બધા વરરાજાઓમાંથી તારો વર પસંદ કર. બકરીએ બધા વરરાજાને જોયા અને પછી બોલી કે તમારા ત્રણમાંથી મારા સવાલનો જે સાચો જવાબ આપશે તેને જ હું મારો વર પસંદ કરીશ. આના પર બધા તેને ધ્યાનથી જોવા લાગ્યા. જો કોઈ પ્રાણી અનાથ થઈ જાય તો આપણે તેના માટે શું કરવું જોઈએ? મારા હિસાબથી તેને એવી જગ્યાએ છોડી દેવો જોઈએ કે જ્યાં તેને ભરપૂર ખાવાનું મળે, જેથી તે તેની જિંદગી આરામથી પસાર કરી શકે. આના પર લાલ બકરો ચૂપ રહ્યો. પછી સફેદ બકરો બોલ્યો કે એને ઘણો બધો પ્રેમ કરવો જોઈએ, જેથી તેને તેના મા બાપની યાદ ના આવે, કારણ કે ખાવાનું ખાવાથી જિંદગી પસાર થતી નથી. જિંદગી જીવવા માટે પરિવારનું હોવું જરૂરી છે. તારો જવાબ એકદમ સાચો છે. હું તારી સાથે જ લગ્ન કરીશ. આના પર બધા ખુશીથી ઉછળી પડ્યા. યે! અને પછી બકરીને ધૂમધામથી ખુશી વિદાય આપી. પછી શેરખાન અને સિંહણ એકલા પડી ગયા. પણ થોડા મહિના પછી સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો.